આજે આપણે ખમણ બનાવશું। આ પેકેટની અંદર બે કલરના પેકેટ આવે છે, એક વ્હાઈટ અને એક પીળું। આ ખમણમાં 750 ગ્રામ લોટ નાખવાનો છે આપણે બેસનનો। હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું। હવે આપણે અડધો લીટર પાણી છે તે નાખીશું। આ બે કલરના પેકેટ આવે છે, પહેલા આપણે પાણીમાં પીળા કલરનું પેકેટ છે તે ઉમેરીશું। હવે આપણે પીળા કલરનું પેકેટ છે એ પહેલા ઉમેરીશું। અડધું નાખીશું કારણ કે આપણે અડધા જ બનાવવા છે એમાંથી। હવે આપણે પીગા દેશું આ રીતે। એકદમ સરસ પીગળી ગયું છે। હવે આપણે બેસનનો લોટ છે તેમાં નાખી દઈશું। આપણે બેસનનો લોટ છે તે 325 ગ્રામ નાખીશું। આ રીતના ઉમેરતા જશું। આપણે લોટ છે એકદમ સરસ ડોઈ લીધો છે। હવે આને 5 મિનિટ આપણે રાખીશું, તે પછી આપણે સફેદ કલરનું પેકેટ છે એ નાખીશું આમાં। હવે આપણે આ સફેદ કલરની પેકેટ છે એ અડધું નાખી દઈશું। પાછું આ રીતથી મિક્સ કરી દઈશું। હવે આપણે આપણી ઢોકળિયાની પ્લેટ છે તેમાં આપણે આ ખીરું નાખી દઈશું। હવે આપણે ઢોકળિયાની પ્લેટ છે તેમાં તેલ છે તે લગાવી દીધું છે। હવે આપણે ખીરું તૈયાર કર્યું તે તેમાં નાખી દઈશું। હવે આપણે ઢોકળિયામાં આ રીતે ગોઠવી દઈશું। હવે આપણે બફાવા દઈશું। હવે આપણા ખમણ છે એ સડી ગયા છે, આપણે ચેક કરી લઈએ। એકદમ સરસ સડી ગયા છે। હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। હવે આ રીતના આપણે કટ કરી લઈશું। એકદમ સરસ પોચા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ જાળી પણ પડી ગઈ છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ